ગાઈસ આપણે કપડા પહેરી લીધા છે અને જો ગાઈસ મસ્ત મજાનું બાટલો અને લાલ કલરનો શર્ટ. હાલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો ગાઈસ આપણે સવાર પડી ગયું છે, મસ્ત મજાનું ઠંડુ ઠંડુ વાતાવરણ છે અને આપણે થોડુંક થઈ મોડા એટલે 8 વાગવામાં ખાલી 15 મિનિટ વાર છે અને એટલે આપણે આજે થોડા મોડા ઉઠ્યા. તો ગાઈસ આપણે કેન્ટીનમાં જવાની રજા છે ને, તો આપણે 8 વાગે ઉઠ્યા. 8 વાગવાની વાર છે અને આપણે 8 માં 15 મિનિટની વાર છે ને વાગવામાં, તો આપણે થોડોક મોડા ઉઠ્યા અને સવારમાં અમારે પાણી આવતું હતું એટલે આપણે નાઈ લીધું. જો મસ્ત મજાનું નાઈ લીધું. તો હજી તો ગાઈસ આપણે નાતા જતા હતા ને, એક પાણીનું કુલર ભરતા જતા હતા. જો હજી ગાઈસ આપણે પાણી આવે, આખું બકડી વીંચી જઈને ભરી દીધું. અને બીજું ગાઈસ આપણે આ કુલર ભર્યું ને ત્યાં પાણી હતું ને નીચે ઢોરાણું ને આમ જોવાનું રમણ ભમણ થઈ ગયું. તો ગાઈસ આપણે પહેલા તો કપડા બદલાવાના છે એટલે કપડા પહેરવાના કીધું અને આપણે ચાય પી લીધો, મેકી દીધો આપણે અહીંયા ઉટકવા. અને આપણે હવે કપડા બદલાવાના એટલે પહેર્યા તો હે નહીં કપડા, બરોબર પોતી વરેલું રૂમાલનું. તો ગાઈસ આપણે હવે પેલા કપડા પહેરીએ. ગાઈસ આપણે કપડા પહેરી લીધા છે અને જો ગાઈસ મસ્ત મજાનું બાટલો અને લાલ કલરનો શર્ટ અને આપણે થોડુંક હજી માથામાં ઓરડી છે અત્યારે હાલશે પણ ઘડીક પૂરતું, પછી આપણે ગાઈસ આપણે ઓરી નાખશું. અને ગાઈસ આપણે પહેલા તો આપણે રહ્યું ને આ રૂમ કરવો જોઈશે સાફ. પહેલા તો ના લેવો જોઈશે ખાટલો. ખાટલાના આપણે જે આ ગોદડા છે ને એ પહેલા આપણે હાંકલીને મેકવા જોઈશે. પછી આ કુલર ભરતા વખતે આપણે પાણી ઢોરાણું ને, તો એ આપણે સાફ કરવું જોઈશે. તો ગાઈસ આપણે સાફ કરી નાખીએ. મારા મમ્મી પપ્પાનું તો ગયા હે કામે. તો આપણે અહીંયા આજ ઘરનું ભર્યું છે. આજે આપણે રજા ને એટલે ઘરનું કામ કરવાનું. આપણે આ કેમ ગોદડા છે તો આપણે જ ઉતા હતા એટલે આપણે ઉપાડે ને એમ મેક દઈશું ટાઈમ ઉપર. 2 મિનિટનું કામ છે આપણે ઉપાડે મેક દઈશું. અને બીજું તો ગાઈસ આપણે કુલર ભર્યું હતું ને, નળી હેઠી પડી ગઈ ને બાંધવા એટલું પાણી ઢોરાણું. તો અહીંયા આપણે શું કરવાનું, એટલું કામ છે. પછી તો આપણે આરામ કરશું. પહેલાં તો ગાઈસ આપણે ખાટલો લઈએ ને, ખાટલો ને ઉપર આપણે જે ગોદડા બે પડ્યા છે ને, તો પહેલાં તો એ લેવા જોઈશે અને હાંકલીને ઢામ ઉપર મેકવાનું છે. અને આમાં છે આપણો બાજરો. તો બાજરો ને આપણે અહીં મેકવાનો છે. પાણી આવી ગયું હતું ને એટલે આપણે બાજરો રહ્યો ને ખાટલા ઉપર થોડોક પલળી ગયો હોય પણ સૂકી ગયો હતો. તો પહેલાં તો આપણે આ 2 ગોદડા લેવું જોઈશે અને પછી આપણા બાજરાનું કટું, એટલે કટું એટલે નાની કોથળી. તો પછી આપણા નીચેનું જે હંધું છે ને ઓઘરા ઓઘરા છે ને, તો એ પછી આપણે સાફ થાય છે. તો ચાલો તો ગાઈસ આપણે રૂમ સાફ કરી નાખીએ. આપણે ગોદડા ઉપર લીધા અને ખાટલાને કરી દીધો આપણે ઊભો, અને જે ગોદડા રહે ને એ આપણે અહીંયા મેકી દીધા ધામ ઉપર. તો ગાઈસ આપણે રૂમ કરી નાખ્યો મસ્ત મજાનો નવો ચકાચક. બીજું તો ગાઈસ આપણે તેનું કામ રહ્યું નહીં. હવે ઘડીક કંઈક કરશું કામ લઈશું. બીજું મસ્ત બીજું કામમાં અહીંયા નહીં ઘડીક આવે. 13 વાગી ગયા છે, 12:30. અને હવે ગાઈસ આપણે બેવાનું છે જમવા. આપણે તો જો જમવામાં ભાઈ બટેકાનું શાક અને આપણે આમાં છે રોટલી. તો સાવ ઘરમાં આપણે હવે કામે આવતા રહ્યા. ફાઇનલી ગાઈસ આપણે હાંજ પડી ગઈ છે ને, આપણે હું ને મારો ભાઈ ગયા હતા આપણે હળવદ. તો અત્યારે તો મારો ભાઈ જો નાસ્તો કરે છે અને આપણે તો ગાઈસ આપણે વાળ કાપવા મસ્ત લાગે. તો આપણો ભાઈ જેવો છે ફોન, અને હજી આપણે જમવાનું બાકી છે. અત્યારે મસ્ત મજાનો ધાબો પર ઠંડો ઠંડો પવન છે. અમારા ગામના કેવું મસ્ત મજાનું વ્યૂ આવે. ગાઈસ આપણે કોમેન્ટ કરજો કે વાળ કેવો ભાઈ, હવે બાકી ખબર પડશે. અત્યારે તો પવન એટલો બધો છે તો ઓછી ખબર પડે. અને હું ને મારો ભાઈ ગયા હતા આપણે હળવદ. પેલા સૂતા હતા, પેલા હું સૂતો હતો, મારો ભાઈ સૂતો હતો. પછી આપણે બપોર પછી યાદ આવ્યું કે વાળ કપાવા જવાના છે.
મોટરસાઇકલ લઈને વાળ કપાયા અને આપણે મોબાઈલમાં હતું નહીં ચાર્જિંગ એટલે આપણે બ્લોગ ન બનાવ્યો અને ચાર્જિંગ આવીને મેકી દીધો અને અત્યારે પડી ગયા આપણે હાંજ એટલે આપણે મોબાઈલ ચાર્જિંગ થોડો થઈ ગયો તો આપણે બ્લોગ બનાવી નાખ્યો અને હજી નાવાનું બાકી જો વાળ કપાઈને નાના નાના વાળના કટકા હાથમાં આવે છે તો હજી આપણે નાવાનું બાકી જમવાનું પણ બાકી છે તો પહેલાં તો બસ આપણે નહીં લેવાનું ખાઈને જમીન નહીં લેવાનું તાવથી પછી નહીં તો પહેલાં તો કઈ આપણે હવે હેઠે હાલે જઈ થોડોક આગળમાં લુક દેખાડી દઉં તો ગાઈસ આપણે હવે જમવાનું છે અને એક આપણે નાહવાનું તો પહેલાં તો આપણે હવે જમી લઈશું જમીન પછી આપણે નાહી લઈશું તો ગાઈસ આપણે હવે આજનો અહીંયા બ્લોગ પૂરો કરી મળશું એક નવા એક બ્લોગમાં ત્યાં સુધી બાય બાય સોરી ગાઈસ આપણે હળવદ તમને હું ના દેખાડી ગયો આપણે મોબાઈલમાં હતું નહીં ચાર્જિંગ એટલે તો ગાઈસ આપણે હવે આજનો અહીંયા બ્લોગ કરી પૂરો